નવરાત્રિના ઉપવાસ હોય કે વ્રત હોય ત્યારે આપણે શું કરીએ છીએ? બજારમાંથી ફરાળી નાસ્તા લાવીએ છીએ અને સાંજે ભૂખ લાગે ત્યારે ફરાળી નાસ્તા ખાઈએ છીએ. પણ આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તે ફરાળી ચાટ બનાવીશું. આ ચાટ ખાવામાં ટેસ્ટી અને ચટપટી બને છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી ચાટ બનાવીએ છીએ. તો ચાટ બનાવવા માટે મેં શક્કરિયા લીધા છે. અહીંયા મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. શક્કરિયાને ધોઈ લેવાના છે અને કૂરા કરી લેવાના છે. પછી શક્કરિયાને ઉપર ઘી લગાવવાનું છે, કેમ કે શક્કરિયાને બાફીએ છીએ એટલે ઉપર ઘી લગાવવાનું છે અને સ્ટીમ કરવા મૂકી દેવાના છે. એટલે 5 થી 6 મિનિટ શક્કરિયાને બાફવા મૂકી દેવાના છે, એટલે શક્કરિયા અંદરથી બફાઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ચેક કરી લઈશું કે શક્કરિયા બફાઈ ગયા છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે શક્કરિયા બફાઈ ગયા છે. તો હવે શક્કરિયા ઠંડા કરવા મૂકી દેવાના છે અને ઠંડા થઈ જાય પછી ઉપરની છાલ કાઢી લેવાની છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળી ચટપટી ચાટ બનાવીએ છીએ. આપણે વ્રત અને ઉપવાસ હોય ને ત્યારે સાંજે ફરાળી નાસ્તા ખાઈએ છીએ, પણ આ રીતે ચટપટી ચાટ બનાવી શકો છો. આ ચાટ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તે શક્કરિયાને સમારી લેવાના છે, પણ મોટા પીસમાં સમારવાના છે, કેમ કે ચાટ બનાવીએ છીએ ને એટલે મોટા પીસમાં સમારવાના છે. તો અમે બધા શક્કરિયા સમારી લીધા છે. તો હવે આપણે ચટપટી ચાટ બનાવીશું. ચાટ બનાવવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને 2 લીલા મરચાં જેના ચોપ કરેલા છે તે ઉમેરવાના છે અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે. લીલા મરચાં સંતરાઈ જાય પછી શક્કરિયા સમારીને રાખ્યા છે તે પેનમાં ઉમેરી લેવાના છે અને સાઈતે સાતળી લેવાના છે. આપણે શક્કરિયાને ઘીમાં સાતળીએ છીએ ને તો શક્કરિયામાં ઘીનું લેયર આવે છે અને શક્કરિયા ક્રિસ્પી થાય છે. એટલે આપણે ચાટ ખાઈએ છીએ ને તો એક ક્રિસ્પી ટેસ્ટ આવે છે અને ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે મીઠું ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરવાનું છે. અહીંયા શક્કરિયાને 2 થી 3 મિનિટ ઘીમાં સાતળી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને શક્કરિયા ક્રિસ્પી થઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને શક્કરિયાને પ્લેટમાં લઈ લેવાના છે અને આ જ શક્કરિયાની આપણે ચટપટી ચાટ બનાવીશું. ફ્રેન્ડ્સ, આ ચાટ છે ને તે 5 થી 6 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. સાંજે ભૂખ લાગે તો આ રીતે ચાટ બનાવી અને સર્વ કરી શકો છો. અને આજે આપણે શક્કરિયાની ચાટ બનાવીએ છીએ તો તેની જગ્યાએ તમારે બાફેલા બટાકા લેવા હોય તો પણ લઈ શકો છો અને કાચા કેળાની ચાટ બનાવી હોય તો પણ બનાવી શકો છો. તો ચાટ બનાવવા માટે પ્લેટમાં મીઠું દહીં ઉમેરવાનું છે. દહીંની ઉપર ફરાળી ગ્રીન ચટણી ઉમેરવાની છે. તમારે ખજૂર આમલીની ચટણી લેવી હોય તો પણ લઈ શકો છો. ઉપરથી શક્કરિયા ઉમેરવાના છે. શક્કરિયાની ઉપર મીઠું દહીં ઉમેરીશું અને દહીંની ઉપર ગ્રીન ચટણી ઉમેરવાની છે. અને તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. એપલ ચોપ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. બીજા કોઈ ફ્રૂટ તમારે ચોપ કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. અહીં આપણે દાડમ ઉમેરી લઈશું અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. તો ચટપટી અને ખાવામાં ટેસ્ટી ફરાળી શક્કરિયાની ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આપણે વ્રત અને ઉપવાસ કરીએ છીએ ને ત્યારે શું કરીએ છીએ કે બજારમાંથી ફરાળી નાસ્તા લાવીએ છીએ અને ઉપવાસ હોય અને સાંજે ભૂખ લાગે તો ફરાળી નાસ્તા ખાઈએ છીએ. પણ આ રીતે તમે પણ ચાટ બનાવી અને ખાઈ શકો છો. આ ચાટ છે ને તે ખાવામાં ટેસ્ટી બને છે અને ચટપટી બને છે. બજારના નાસ્તા ના લાવવા હોય તો ઘરે 5 જ મિનિટમાં ચાટ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. અહીંયા હું શક્કરિયાની ફરાળી ચાટ બનાવું છું. તમારે કાચા કેળાની ચાટ બનાવી હોય તો પણ બનાવી શકો છો. તો એ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ફરાળી ચાટ છે ને તે 7 થી 8 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જોઈને મોંમાં પાણી આવી જાય ને તેવી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો નવરાત્રી સ્પેશિયલ આજે મેં ફરાળી ચાટ બનાવી છે. તો ચાટની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી નવરાત્રી ટુ ઓલ.